અમરેલી જિલ્લા હદ વિસ્તારમાં જે પણ અલગ અલગ પ્રકારના બનાવ બનતા હોય છે અને એ બનાવ અટકાવવા સારું તેમજ બનેલા બનાવ ડિટેક્ટ કરવા સારું જિલ્લા પોલીસ અને તમામ લોકલ પોલીસ સ્ટેશન મહેનત કરતા હોય છે અને એ મહેનતના ભાગરૂપે જિલ્લામાં એક ધાડ પાડતી ટોળીને પકડવામાં દામનગર પોલીસને યશ મળેલી છે, જેમાં હકીકત એવી છે કે તારીખ 22/1/2026ના રોજ એક ધાડ પાડતી 5 લોકોની ટોળીએ એક દાદાની પાસેથી ચાંદીના એનો કડું એને છેતરાવીને, એટલે એ દાદા ભરવાડ સમાજના જે એના ઘેટા બકરા લઈને જતા હતા એને એ લોકો તરફથી એવું કહેવામાં આવ્યું કે એમનું ખેતર ખાલી થયેલું છે અને ખેતરમાં ઘેડા બકરાને ખાવા માટે અનાજ વસ્તુ છે, એટલે એને લઈ જ ગાડી ઉપર બેસાડીને લઈ જઈ અને એની વચ્ચે કંઈક કેફી પાણી પીવડાવીને દાદાના હાથમાં જે કડું હતું એ કડું કાઢી લઈ ગયા હતા. અને આમાં કુલ 5 લોકો હાર્દિક નાવલિયા, કિશન પરમાર, નીર પરમાર, સાહિલ પરમાર અને અર્જુન પરમાર આ રીતના 5 લોકો સંકળાયેલા હતા. અને એ ટોળીને દામનગર પોલીસે જ્યારે ગોતી કાઢે છે ત્યારે આ જ ટોળી પાસેથી 3 અલગ અલગ વિસ્તારમાં કેબલ ચોરીના અને સબમર્સિબલ મોટર ચોરીના જે સીમ ચોરીના બનાવ છે એ પણ ડિટેક્ટ થયેલા છે. અને એના કરતાં બહુ સારી એવી સફળતા દામનગર પોલીસને જે મળેલી છે એ સફળતા છે કે તારીખ 30 જાન્યુઆરીના રોજ દામનગરના જે એક અરજદાર એના પિતાશ્રી ઓગસ્ટ 2025માં એક તાલાબમાં નદીના રસ્તાના બાજુના જે તાલાબ આવે છે વરસાદી સિઝનમાં એમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ હતું. પરંતુ આ લોકોને પહેલાથી જ એવી શંકા હતી કે એના મૃત્યુ જે છે એ નૈસર્ગિક નથી અને એ સંજોગમાં એ લોકોએ 30 જાન્યુઆરીના રોજ જિલ્લા પોલીસ પાસે એક અરજી આપેલી હતી. અને આ અરજીના તપાસ દરમિયાન એવું પોલીસ સામે આવ્યો હતો કે આ જે દાદાના ચાંદીનું કડું આશરે 200 ગ્રામનું હતું એ દાદા જ્યારે ગુજરી પામ્યા હતા ત્યારે આ ઘરના ફેમિલી સભ્યોને આ કડું મળ્યું આવેલ નથી. એટલે તે દિશાએ જિલ્લા પોલીસે તપાસ કરતા સદર ધાડના જે આરોપી પકડાયેલ છે એ આરોપીની સઘન પૂછપરછ તથા અન્ય સાયંગિક પુરાવા અને ટેકનિકલ પુરાવાના આધારે આ જે ધાડ પાડતી ટોળકી અને આમાંથી જે હાર્દિક નાવલિયા છે અને કિશન પરમાર છે એ બેઉએ ઓગસ્ટ 2025ના મહિનામાં આ દાદા જ્યારે દામનગરથી જતા હતા ત્યારે એને ત્યાં રસ્તાના કિનારે જે તાલાબ હતો આ તાલાબમાં ડૂબાડીને એના હાથનું જે કડું હતું એ કડું લઈને ગયા હતા. અને તે બાબતે જિલ્લા પોલીસે જે જગ્યા આ લોકોએ કડું વેચેલ હતું તેના સાયંગિક પુરાવા